केंद्रीय गृह और सहकारिता मंत्री अमित शाह नवरात्रिना प्रथम 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે। આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 447 કરોડના વિવિધ કાર્યોના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। તો સાંજે 5 વાગે શાહીબાગ ખાતે નવી પોલીસ કમિશનર ઓફિસનું ઉદ્ઘાટન કરશે। રાત્રે 8 વાગે વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રી 2024નો શુભારંભ ગૃહમંત્રી દ્વારા કરાવવામાં આવશે। ત્રીજા દિવસે સાંજે માણસાના બિલોદરા ખાતે પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપશે અને મોડી સાંજે તેમના વતન ખાતે માતાજીની આરતી અને દર્શન કરશે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે। નવી પોલીસ કમિશનર કચેરીનું પણ તેઓ ઉદ્ઘાટન કરશે। આ સાથે જ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પણ વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવનો તેઓ દ્વારા પ્રારંભ કરાવવામાં આવશે અને આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે તેમજ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો અમિત શાહ અમદાવાદમાં 447 કરોડના વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરશે। સંવાદદાતા જતીન અમારી સાથે જોડાઈ ગયા છે। અમિત શાહ 2 દિવસ ગુજરાતની મુલાકાતે, શું વધુ અપડેટ? गुजरात प्रवासी है त्यारे जो आज वहेली सवारे अमदावाद खाते આવી પહોંચે છે। મહત્વની વાત છે કે આજે તેઓ ગાંધીનગર લોકસભાની અંદર આરોગ્ય ચકાસણી કેમ્પ જે છે તેનું ઉદ્ઘાટન સમારંભ જે છે તે કરવાના છે। ત્યારબાદ તેઓ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે એક સેન્ટરનું ઓપનિંગ કરશે। ત્યારબાદ તેઓ સીધા જ ગોતા ખાતે એપીએમસી માર્કેટનું શાક માર્કેટ જે આવેલું છે તેનું લોકાર્પણ કરશે। ત્યારબાદ તેઓ સીધા જ ભાડજ ખાતે શ્રીરામ પાર્ટી પ્લોટ જે આવેલું છે તે આગળ એએમસીના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરશે અને જાહેર સભા જે છે તે સંબોધવાના છે। મહત્વની વાત છે કે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 4 જેટલી જાહેર સભાઓ કરવાના છે તેમજ વિવિધ કહી શકાય કે કાર્યકર્તાઓનું સંમેલનમાં હાજરી આપશે તેમજ નવરાત્રીને લઈ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પણ તેઓ ઉદ્ઘાટન જે છે તે કરવાના છે। ત્યારબાદ તેઓ નારણપુરા વિધાનસભાની અંદર નવરાત્રી આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર કાર્યકર્તાઓ સાથે હાજરી આપશે। ત્યારબાદ અંતિમ કાર્યક્રમ વેજલપુર ખાતે ગરબા મહોત્સવની અંદર હાજરી આપી આવતીકાલે તેઓ માણસા ખાતે જશે અને ત્યારબાદ તેઓ દિલ્હી ખાતે રવાના થઈ જશે। જતીન, આભાર સમગ્ર માહિતી બદલ।